નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જિગ્નેશ ગઢિયા. આઈપીએસ સ્કૂલની અંદર તમને બાયોલોજી ભણાવીશ. ટૂંકમાં થોડો પરિચય આપી દઉં મારો. તો લગભગ છેલ્લા 6 વર્ષથી ટીચિંગ ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ. પહેલાં કોઈ બીજી સંસ્થામાં હતા અને હાલ અત્યારે બાયોલોજી અહીંયા આઈપીએસની અંદર ભણાવીએ છીએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આફ્ટર 12th સાયન્સ ફાર્મસી, અને ફાર્મસી કર્યા પછી ક્લિનિકલ સેસ પ્રોગ્રામિંગ એનો અભ્યાસ કરેલો. શું છે ક્લિનિકલ સેસ પ્રોગ્રામિંગ એ તમે અહીંયા રૂબરૂ મળશો એટલે પાછું ખબર પડી જશે. જેમ કે અત્યારે તમે ન્યૂઝમાં વાંચતા હોય ક્યાંય કે કોઈ ફાર્માસ્યુટિકલ કંપની છે જે હાલ કોઈ કોવાક્સિન કરીને વેક્સિન બનાવે છે COVID-19 માટે, તો એની અંદર ક્લિનિકલ ટ્રાયલ થતા હોય. એ ક્લિનિકલ ટ્રાયલનો બધો ડેટા મેનેજમેન્ટનો કોર્સ આવે છે, એ કર્યો છે. ત્યાર પછી એક MNCની અંદર જોઈન થયેલા અને છેલ્લા 6 વર્ષથી અહીંયા ટીચિંગ માટે સંકળાયેલા છીએ. હવે બાયોલોજીની અંદર 9th 10thના બેઝિકમાં તમે ઘણા બધા ચેપ્ટર્સ અને ઘણી બધી સિસ્ટમ વિશે તમે થોડુંક ભણી ગયા છો. પણ પહેલાં તો જે 10thની એક્ઝામ પછી આઈપીએસ સ્કૂલ અંદર નવા એનરોલ થયેલા છે વિદ્યાર્થીઓ, એ બધા જ વિદ્યાર્થી મિત્રોનું આઈપીએસ પરિવારમાં હાર્દિક સ્વાગત છે અને બધાનું આઈપીએસ લર્નિંગ પ્રોગ્રામની અંદર પણ સ્વાગત છે. તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બાયોલોજીને ભણવાની શરૂઆત કરશું. પણ આમ તો કોઈ પણ સબ્જેક્ટ હોય એને ઇઝી બનાવવા માટે 3 મેથડ અથવા તો એને યાદ રાખવા માટે પહેલાં તો મતલબ કે જુઓ એને, પછી એને સાંભળો છો અને પછી એને ફીલ કરો અને એના ફેક્ટર જે છે એ એડ કરો એમાં, એટલે એ સબ્જેક્ટ તમને ભૂલાય નહીં ક્યારેય. અને બાયોલોજી તો મોસ્ટલી જેટલું ફીલ કરીને ભણશો એટલી જ મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને એમાં ડીપમાં ક્યાં સુધી જવું, કેટલું વાંચવું, મતલબ કે એની કોઈ લિમિટેશન છે નહીં. જેટલું પણ તમારાથી થઈ શકે એટલું કરવાનું છે. તો સબ્જેક્ટ બાયોલોજીની અંદર અંગ્રેજીમાં કંઈક આવું લખીએ છીએ ને ભાઈ, બાયોલોજી, અને ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ જીવ વિજ્ઞાન. મતલબ કે જીવંત સજીવો અથવા તો જીવંત પેશીઓ સાથે સંકળાયેલું વિજ્ઞાન. જે લેટિન ટર્મ છે બાયોલોજી એમાંથી મળેલું છે. મતલબ કે 2 શબ્દ છે અહીંયા, એક છે બાયો મતલબ થાય જીવ અથવા તો જીવંત, અને બીજો શબ્દ છે લોગસ, અને લોગસનો મતલબ થાય વિજ્ઞાન અથવા તો સાયન્સ. બાયો લોગસ, અને એના પરથી વર્ડ બન્યો છે બાયોલોજી. અહીંયા ઇન્ડિયન અથવા તો આપણા બધા સ્ટેટની અંદર સબ્જેક્ટ તરીકે બાયોલોજી નામ યુઝ કરીએ છીએ. ઘણા બધા ફોરેન કન્ટ્રીઝમાં બાયોલોજીને લાઈફ સાયન્સ અથવા તો બાયો સાયન્સ પણ કહે છે. શું કહીએ છીએ ને? લાઈફ સાયન્સ અથવા તો બાયો સાયન્સ. મતલબ કે જીવ સાથે અથવા તો લાઈફ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. હવે આ વિજ્ઞાન ભણવાનું તો સ્ટાર્ટ કરી દઈએ, જીવ વિજ્ઞાન, પણ એના પપ્પા કોણ છે? મતલબ કે હુ ઇઝ ધી ફાધર ઓફ બાયોલોજી? અને પપ્પા વગર દીકરો કેમ હોય? પોસિબિલિટી છે નહીં. તો હુ ઇઝ ધી ફાધર ઓફ બાયોલોજી? જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ. કોણ છે? એરિસ્ટોટલ. કારણ કે જ્યારે આ બધી બ્રાન્ચ બાયોલોજીની ઘણી બધી બ્રાન્ચ સ્ટાર્ટ થઈ એ પહેલાં આદિમાનવ હતા, જે જીવંત કે અજૈવ ઘટકોને ઓળખતા નહોતા અને એના વિશેનું કંઈ જ્ઞાન એમની પાસે હતું નહીં. ધીમે ધીમે તેમાં ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસની શરૂઆત, અને પછી આપણે સીધા જ ભણવા જઈએ એટલે 11 સ્ટાર્ટ કરીએ એટલે કોષથી ચાલુ કરીએ. શેનાથી ચાલુ કરીએ છીએ? કોષથી. જે ચેપ્ટર તમારે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. કોષ પછી પેશી બનશે, પછી અંગ ને અંગ તંત્રો બનતા જાય છે. તો પહેલાં તો ફાધર ઓફ બાયોલોજી કોણ છે? એરિસ્ટોટલ. હવે જે બાયોલોજીની અંદર ટેક્સ્ટ બુક આપણે યુઝ કરવાના છીએ થ્રુ આઉટ 2 years, એ ટેક્સ્ટ બુક
કઈ બોડીએ બનાવેલી છે? તો બધાને ખબર હશે કે એનસીઆરટી. કોણ છે? એનસીઆરટી. શું છે ફૂલ ફોર્મ એનસીઆરટીનું? આવડતું હશે લગભગ ને? નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગ, જેને આપણી ટેક્સ્ટ બુક ડિઝાઇન કરેલી છે. જે ટેક્સ્ટ બુકની અંદર ટોટલ 22 ચેપ્ટરને કંઈક જુદા જુદા 5 યુનિટની અંદર વહેંચી દીધા છે. કેટલા ચેપ્ટર છે ટોટલ? 22 ચેપ્ટર 11thની અંદર, જેને જુદા જુદા 5 યુનિટની અંદર વહેંચી દીધેલા છે. જોઈએ આગળ કે બાયોલોજીની મુખ્ય બ્રાન્ચ અથવા તો એમાં શેનો અભ્યાસ આપણે કરીશું. હવે એનસીઆરટી સાથે આપણે જેની પ્રિપેરેશન કરવાની છે એઝ અ બી ગ્રુપ સ્ટુડન્ટ, શેની પ્રિપેરેશન કરશું? તો કે નીટની, જેના વિશે ઘણા બધા સ્ટુડન્ટ જાણતા હશે, લગભગ જાણતા હશે. એ જોઈને તો સિલેક્ટ કર્યું હશે ને. શું છે નીટનું ફૂલ ફોર્મ? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. અને આની જે કન્ડક્ટિંગ બોડી છે એ બોડી છે એનટીએ, that is the National Testing Agency. તો નીટની જે એક્ઝામ કન્ડક્ટ કરે છે એ બોડી છે એનટીએ. છેલ્લા 10 વર્ષોની અંદર નીટની જે પેટર્ન બાયોલોજી માટે, એટલે ટોટલ આપણે તો 11thના ગણીએ તો 22 ચેપ્ટર અને 12thના 16 ચેપ્ટર, એવી રીતે ટોટલ 38 ચેપ્ટરની અંદરથી નીટના બાયોલોજીના ક્વેશ્ચન જોવા મળશે. હવે જે એનસીઆરટી ટેક્સ્ટ બુક ડિઝાઇન કરેલી છે મોસ્ટલી સીબીએસઈ સિલેબસ ટાઈપની છે. અને જ્યારે નીટ ભણવાનું થાય એટલે એનસીઆરટીથી બહારનું લગભગ 20થી 25% જેવું તમારે તૈયાર કરવાનું થશે. હવે એની અંદર એ જે સિલેબસ તૈયાર કરેલો છે અથવા તો એક્ઝામ પેટર્ન કઈ રીતની છે, તો નીટનું ટોટલ 720 માર્ક્સનું પેપર, જેમાંથી બાયોલોજીના 90 ક્વેશ્ચન્સ, ફિઝિક્સના 45 ક્વેશ્ચન્સ અને એવી જ રીતે કેમિસ્ટ્રી 45 ક્વેશ્ચન. એટલે આમ જોવા જઈએ તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું વેઇટેજ જેટલું ભેગું કરીએ ને એટલું વેઇટેજ આપણે બાયોલોજીનું છે. તો 90 ક્વેશ્ચનની અંદર 360 માર્ક્સ બાયોલોજીના, ફક્ત ફિઝિક્સના 180 અને કેમિસ્ટ્રીના 180. એ 360 માર્ક્સમાં ટોટલ 38 ચેપ્ટરમાંથી 11thનું વેઇટેજ કેવું છે અને 12thનું વેઇટેજ કેવું છે. તો 11thની અંદર જેટલા પણ ચેપ્ટર છે અને સિલેબસ જેટલો છે એ 12thની કમ્પેરિઝનમાં થોડો લેન્ધી અને હાર્ડ છે. અને 12th તમને બહુ જ ઇઝી લાગશે જો 11th સરખી રીતે ભણ્યા હશો તો. 11thની અંદર જે 22 ચેપ્ટર છે એને 5 યુનિટની અંદર ડિવાઈડ કરેલા છે. અને 5 યુનિટની અંદર અથવા તો ટોટલ 38 ચેપ્ટર્સની અંદર જો બાયોલોજીને 2 ભાગમાં વહેંચવું હોય તો એક પાર્ટ છે એનો વનસ્પતિ શાસ્ત્ર અને બીજો ભાગ છે પ્રાણીશાસ્ત્ર. હવે આ બંનેની અંદર પણ શેનો અભ્યાસ થશે? તો વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની અને જુઓલોજી.
વનસ્પતિની રચનાકીય અથવા તેનું બંધારણ અને શું એની કાર્ય પદ્ધતિ છે. એકને કહેવાય છે એનાટોમી. અહીંયા વનસ્પતિ છે એટલે આને કહીશું આપણે પ્લાન્ટ એનાટોમી. અને બીજું છે એનું ફિઝિયોલોજી. એટલે એનાટોમી એટલે શરીર રચના અથવા તો એનું રચનાકીય આયોજન, અને ફિઝિયોલોજી એટલે કેવી રીતે કામ કરે છે તો થાય એની દેહ ધર્મ વિદ્યા. જેવું 11th અંદર વનસ્પતિને લગતી એની રચના મતલબ એના વિશેનું થોડુંક તમને પાયાનું જ્ઞાન તો છે જ 10th પરથી, અને એ કેવી રીતે કામ કરે છે એ છે એની ફિઝિયોલોજી. એવી જ રીતે પ્રાણીશાસ્ત્રની અંદર પણ બે જ છે એનું એનાટોમી અને ફિઝિયોલોજી. મતલબ કે પ્રાણીઓની અંદર શું એનું રચનાકીય આયોજન છે, કેવી રીતે કામ કરે છે, કયા કયા તંત્રો એની સાથે સંકળાયેલા છે. હવે જે આદિમાનવ હતો એને જીવંત કે અજૈવ ઘટકો વિશે જ્ઞાન નહોતું, અને ત્યાર પછી દાખલા તરીકે એમ કોઈ તમને કહે કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓ જીવંત સજીવો છે, પણ જીવંત સજીવોનો એમ કહીએ કે પાણી વગર, અને પાણી છે એ અજૈવ ઘટક છે, તો એના વગર એની સર્વાઈવલ છે એ પોસિબલ છે નહીં, મતલબ એનું અસ્તિત્વ જાળવી રાખવું મુશ્કેલ છે. તો આ જીવંત ઘટકો અજૈવ ઘટકો સાથે જોડાઈ અને એક સુંદર મજાનું વિજ્ઞાન જીવ વિજ્ઞાનની રચના થાય, જેની અંદર જૈવિક ઘટકો તો છે જ, પણ કેટલાક અજૈવિક ઘટકોના સહારે આ જૈવિક ઘટકો જીવંત બને છે. તો જે 5 યુનિટની અંદર 11thના 22 ચેપ્ટર છે, એમાંથી આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. એ પહેલાં કયા યુનિટમાં કેટલું વેટેજ નીટ માટે છે, એટલે ઇમ્પોર્ટન્સ તમને ખબર પડશે કે ભાઈ 12th કરતાં પણ 11thની અંદર નીટ માટેનું વેટેજ વધારે છે. છેલ્લા 10 વર્ષના પેપર જે નીટના હોય એનું એનાલિસિસ કરો ત્યારે ખ્યાલ આવશે. તો પહેલું જે યુનિટ છે યુનિટ 1 અથવા તો એકમ 1, એની અંદર નામ છે એનું સજીવ વિશ્વમાં વિવિધતા. અને આ પહેલા યુનિટની અંદર ચેપ્ટર 1 થી લઈને 4, ચેપ્ટર નંબર 1 to 4 આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, એટલે આપણે વધારે ડિટેલ આ યુનિટ 1 વિશેની જોઈશું. અત્યારે બાકીનું જેમ યુનિટ ચાલુ થતા જશે એમ એના વિશેની ડિટેલ જોતા જઈશું. હવે સજીવ વિશ્વમાં વિવિધતા, આ આખા યુનિટનું વેટેજ નીટ માટે 14% જેટલું વેટેજ છે એનું. કેટલું છે? 14% જેટલું. મતલબ કે જે આ 4 ચેપ્ટર છે એમાંથી 14% જેટલું નીટ પૂછાય છે. એમાંથી કયા ઇમ્પોર્ટન્ટ છે અથવા તો કે એમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે એ વિશે પણ જોઈ લેશું. તો આ 4 ચેપ્ટરની અંદર પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ, બીજું છે જૈવિક વર્ગીકરણ, ત્રીજું છે વનસ્પતિ સૃષ્ટિ, અને ચોથું છે પ્રાણી સૃષ્ટિ. આ પહેલો યુનિટ છે. છેલ્લા 10 વર્ષની અંદર જે નીટની એક્ઝામ લેવાની છે અને એના જે પેપર છે પ્રીવિયસ યરના, એમાંથી સજીવ વિશ્વ પહેલું ચેપ્ટર જે નાનું શોર્ટ ચેપ્ટર છે એકદમ, જેમાંથી 10 વર્ષમાંથી લગભગ 8 ક્વેશ્ચન પૂછાણા છે ટોટલ. કેટલા? 8 ક્વેશ્ચન. એટલે 10 વર્ષમાં મતલબ એપ્રોક્સ ગણીએ તો પર યર 1 ક્વેશ્ચન થાય. પર યર 1 ક્વેશ્ચન. જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ મોસ્ટલી છે આ જૈવિક વર્ગીકરણ અને પ્રાણી સૃષ્ટિ. આમ તો જોવા જઈએ તો યુનિટ 1નું ટોટલ વેટેજ જ જોવાનું છે કેટલું?
14% નીટની અંદર આવે છે. મતલબ કે એના જેટલા ક્વેશ્ચન છે એમાંથી 14% હિસ્સો કયા યુનિટનો છે? યુનિટ 1નો છે. તો સજીવ વિશ્વની અંદરથી મોસ્ટલી એમ કહીએ તો આ 4 ચેપ્ટરમાંથી 7 થી 8 ક્વેશ્ચન નીટની અંદર આવે છે. 7 થી 8 ક્વેશ્ચન, જેમાં સજીવ વિશ્વમાંથી એકાદો ક્વેશ્ચન, જૈવિક વર્ગીકરણમાંથી મોસ્ટલી 2 થી 3 ક્વેશ્ચન અને પ્રાણી સૃષ્ટિમાંથી 2 ક્વેશ્ચન. એમ ડિવાઈડ કરો તો આ બધા 2 ક્વેશ્ચન ગણીએ અને સજીવ વિશ્વ 1 ક્વેશ્ચન, એટલે ટોટલ થાય 7 ક્વેશ્ચન. આ પહેલો યુનિટ છે. બીજો યુનિટ ટેક્સ્ટ બુક જ્યારે જોતા હોય ત્યારે સાઈડમાં લખી નાખજો કે નીટમાં કેટલું વેટેજ છે આનું, જેથી કરીને તમે વાંચતા હોય ત્યારે તમને યાદ રહે. બીજો જે યુનિટ છે એ છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે અહીંયા જો શબ્દ રચનાકીય આવ્યો એટલે ફરીથી પાછું પેલું એનાટોમી અને ફિઝિયોલોજી વાત છે. એટલે અહીંયા રચનાકીય છે એટલે અહીંયા છે એનાટોમી. કોના વિશેની? તો કે પ્લાન્ટ અને એનિમલ બંનેની એનાટોમી. આ જે સેક્શન છે યુનિટ 2 એનું વેટેજ નીટની અંદર 5% જેટલું છે. અને ચેપ્ટર એની અંદર છે ચેપ્ટર નંબર 5, 6 and 7. આ 3 ચેપ્ટર છે. ત્રીજું યુનિટ સેલ વિશેનું છે, જે તમે હાલ અત્યારે બીજું ચેપ્ટર ભણો છો, 8મું ચેપ્ટર, એના વિશેનું. મતલબ કે કોષ રચના અને એના કાર્યો. જેનું વેઇટેજ નીટની અંદર 9% છે. કેટલું વેઇટેજ છે? 9%. જેની અંદર ચેપ્ટર નંબર આવશે તમારા ચેપ્ટર નંબર 8, 9 and 10. ક્લિયર છે? ટેક્સ્ટ બુક જોતા જજો સાથે એમાં. યુનિટ 4 પ્લાન્ટ અથવા તો વનસ્પતિ દેહધર્મ વિદ્યા. એટલે કહીશું પ્લાન્ટ ફિઝિયોલોજી. જો અહીંયા વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય એટલે આ થઈ ગઈ એની એનાટોમી, તો બંનેની એનાટોમી. અને હવે વનસ્પતિની અંદર શું જોયું? ફિઝિયોલોજી, જેનું વેઇટેજ એપ્રોક્સ 6% જેવું છે. અને ત્યારબાદ છે લાસ્ટ યુનિટ, યુનિટ નંબર 5. યુનિટ 4 ની અંદર ચેપ્ટર નંબર 11 to 15, 5 ચેપ્ટર છે. એ જ્યારે ભણશું ત્યારે જોઈશું કે પાછા કયા ચેપ્ટરનું વેઇટેજ કેવું છે. અહીંયા આપણે જેમ જોઈ લીધું કે સજીવ વિશ્વનું વેઇટેજ મોસ્ટલી 1 ક્વેશ્ચન હોય છે. જૈવિક વર્ગીકરણમાંથી 2, આમાંથી 2 કે આમાંથી 2, આવા નીટની અંદર ક્વેશ્ચન આવતા હોય છે. યુનિટ 5 જે છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા જોઈ, તો હવે જોઈશું પ્રાણી દેહ ધર્મ વિદ્યા. અને 11th બાયોલોજીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અથવા તો યુનિટ, જેનું વેઇટેજ 20% જેવું છે. અથવા તો ઝૂઓલોજીનો જે પાર્ટ છે જેની અંદર મોસ્ટલી બધી સિસ્ટમ વિશે ભણવાનું આવશે, અથવા તો કહીશું હ્યુમન ફિઝિયોલોજી. શું કહીશું એને? અને અહીંયા આપણે હ્યુમન ફિઝિયોલોજી એટલા માટે લખ્યું છે કારણ કે મોસ્ટલી જે પણ આ યુનિટની અંદર જે પણ ચેપ્ટર ભણવાના આવશે એ બધા જ હ્યુમન ફિઝિયોલોજી અથવા તો મનુષ્યની દેહ ધર્મ વિદ્યા કેવી છે એના રિલેટેડ છે. પણ અહીંયા મેઇન ટોપિક શું છે? પ્રાણી દેહ ધર્મ વિદ્યા. હવે અંદાજો મારી શકાય કે જો ટોટલ કરીએ તો 11thના ટોટલ 22 ચેપ્ટર, અહીંયા 11 થી 15 ચેપ્ટર હતા અને અહીંયા થઈ ગયા 16 થી 22.
આ બધા જ ચેપ્ટર શેની અંદર આવશે? 16 થી 22 છે એ બધા હ્યુમન ફિઝિયોલોજી વિશે છે. મતલબ આપણું દૈહિક તંત્ર અને એનું કામ શું છે અને એમાં કઈ કઈ સિસ્ટમ છે એના વિશે બધું ભણવાનું છે. તો જો નીટ પર્સપેક્ટિવથી જોઈએ તો 14% પહેલો યુનિટ, 14 ને 5 19, 19 ને 6 25, 25 ને 9 34, 34 ને 20 54%. હવે ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ 12th આવે ત્યાં ધ્યાન આપશું, 11th તો જવા દેશું. પણ નીટ કરવાનું થશે ત્યારે 11thનું લગભગ 54%, 54 થી 55% વેઇટેજ 11thનું છે, બાકીનું છે 12thના 16 ચેપ્ટરનું. અને 11thની અંદર મનુષ્યની અંદર જેટલી પણ લગભગ સિસ્ટમ આવે છે બધી જ 11thની અંદર ભણવાની આવે, મતલબ જેટલા તંત્ર છે અને ફાકી અને એના સિવાયના જે બાકી રહે છે એમાં ઓકે જે બાકી રહે છે તો એક રિપ્રોડક્શન એક 12thમાં આવશે અને એનું જીનેટિક્સ અને ઇવોલ્યુશન એ બધું છે 12thમાં. બાકીની જેટલી પણ સજીવ શરીરના અથવા તો હ્યુમન બિઈંગના સિસ્ટમ કહીએ બધી જ 11thમાં ભણવાની છે અને બધી છે હ્યુમન ફિઝિયોલોજી 16 to 22 ચેપ્ટરમાં. એટલે 54% જેટલું વેઇટેજ 11thનું છે અને બાકીનું વેઇટેજ છે એ 12th. હવે આ બધી જે હ્યુમન ફિઝિયોલોજી માટે છે તો એમ કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ મનુષ્ય શરીરમાં કેટલા તંત્ર છે, તો જ્યારે ક્લાસમાં હોત તો એવું પૂછ્યું હોત કે ભાઈ મનુષ્ય શરીરમાં કેટલા તંત્ર છે તો બધાના કંઈક અલગ અલગ જવાબ હોત. કોઈ કહેત કે 5 સિસ્ટમ છે, કોઈ કહેત કે 6 સિસ્ટમ છે, કોઈ કહેત કે 7 સિસ્ટમ છે. પણ એકચ્યુઅલમાં કેટલી સિસ્ટમ છે? ટોટલ 11 સિસ્ટમ અથવા તો 11 તંત્ર મનુષ્ય શરીરની અંદર ગોઠવાયેલા છે અને જેની દેહ ધર્મ વિદ્યા ટોટલી 11thની અંદર ભણવાનું આવશે. ફક્ત બાકી રહેશે 12thની અંદર એક રિપ્રોડક્શન એના લગતે. તો જોઈએ આપણે કયા કયા એ સિસ્ટમો છે. નોટ કરી લીધું હશે બધાએ અથવા તો પોઝ કરીને નોટ કરી લેજો. મનુષ્ય શરીરના તંત્રો અથવા તો કઈ કઈ સિસ્ટમ છે એમાં. તો એ સિસ્ટમને યાદ રાખવા માટે એક નાનકડી ટ્રીક અપનાવશો કે જેથી કરીને તમને ગમે ત્યારે પૂછે કોઈ કે કેટલી સિસ્ટમો છે ને કઈ કઈ છે તો ફટાક કરીને યાદ આવી જાય. એમઆરને કિસને? એમઆરને. એમઆર એટલે અહીંયા કોઈ મિસ્ટર સમજી શકો અથવા તો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પણ કહી શકાય. અને એમઆરને एलन को देखा, किसको देखा? एलन को. एलन અહીંયા કોઈ એક સુંદર કન્યા સમજી લે. एमआर ने एलन को देखा. एसएससी का एग्जाम दिया, जैसे आप सबने दिया वैसे ही. एमआर ने एलन को देखा, एसएससी का एग्जाम दिया. फिर पता नहीं बाद में क्या हुआ, लाइफ रेड हो गई. एमआर ने एलन को देखा, एसएससी का एग्जाम दिया, रिजल्ट कुछ बुरा आया होगा तो लाइफ कैसी हो गई? रेड हो गई. समझ लीजिए आप इतना. ठीक है. इसमें से कौन से वर्ड है जो इंपॉर्टेंट है? ये है, ये वाला, ये और इसको, और लाइफ को हम ऐसे लिख देते हैं. चलो, ये जो अंडरलाइन किए हुए वर्ड है જેની નીચે, એ બધા ઇમ્પોર્ટન્ટ છે જેના આધારે આપણે બધી જ સિસ્ટમને
ભણી શકશો. હવે જોઈએ કે આ મિસ્ટર જે છે એલેન છે, એક સુંદર કન્યા છે. આ મિસ્ટરને એલેન પસંદ છે, સુંદર કન્યા છે, અને કેવી રીતે બધી સિસ્ટમો જોઈને એ સિલેક્ટ કરે છે. જેમ કે છોકરી જોવા જતા હોઈએ તો બધા ગુણ જોતા હોય ને, ગુણ ચકાસતા હોય, અથવા તો બંનેની કુંડળી મેચ કરતા હોઈએ. પણ અહીંયા આ કુંડળી મેચિંગથી આપણે એને સમજશું. તો પહેલો વર્ડ છે, ચલો એમ, સેકન્ડ આર. એલેન છે ને થોડુંક લાંબુ નામ લાગે છે, એટલે એક શોર્ટમાં થોડુંક લખી નાખીએ ને આવી રીતે લખશું, ELN. ધેન કમ ટુ SSC, અને બાકી રહ્યું શું પાછું રેડ. કેટલા વર્ડ થયા જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 વર્ડ પરથી એક એક સિસ્ટમ છે. પહેલી, હવે ભાઈ મિસ્ટર છે તો મિસ્ટરને એલેન પસંદ કરે એના માટે શું જોતા હોય કે ભાઈ દેખાવ, બોડી કેવું છે એનું, બરાબર છે. તો પહેલી સિસ્ટમ છે મસ્ક્યુલર સિસ્ટમ. અથવા તો કહીશું સ્નાયુ તંત્ર. ત્યાર પછી બંને એકબીજા સાથે જોડાવા જઈ રહ્યા છે ત્યારે, મતલબ એકનો શ્વાસ બીજામાં શ્વાસ પરોવાઈ જાય એવી સ્થિતિ થાય ગુજરાતીમાં. મતલબ કે થયું એનું રેસ્પાયરેટરી સિસ્ટમ, અથવા તો કહીશું આપણે એને શ્વસન તંત્ર. હવે આ વાત થઈ કોની? MRની, મિસ્ટરની વાત થઈ. કોઈ પણ મિસ્ટર એક્સ ધારી લ્યો કોઈ પણ. હવે એલેન તો કહીએ છીએ આપણે સુંદર કન્યા કહીએ છીએ, શું કહીએ છીએ? સુંદર કન્યા. તો એની કઈ કઈ સિસ્ટમ છે જેનાથી એના ગુણ ચકાસી શકાય, અથવા તો એનું રૂપ આટલું નીકળેલું છે એવું કહીએ તો ઈ પરથી આપણે અહીંયા નામ લખશું એક એન્ડોક્રાઇન. કારણ કે શરીરનો રૂપ, રંગ ને એ બધું અંતઃસ્ત્રાવને ડિપેન્ડ કરે છે. કાળા થવું, ધોળા થવું, મેલેનિન રિલેટેડ છે, એ બધું સમજી શકાય છે ને. હા, એન્ડોક્રાઇન છે. તો એનું એન્ડોક્રાઇન તંત્ર બહુ સારી રીતે કામ કરે છે. મતલબ થઈ ગયું એનું અંતઃસ્ત્રાવી તંત્ર. અને આ અંતઃસ્ત્રાવી તંત્ર સાથે હવે વ્હાઇટ હોય ને તો ઘણામાં તમે જોતા હશો કે ચામડી પર જોઈએ ને તો આમ વેઇન સીધી દેખાતી હોય, અને બહુ ડાર્ક માણસ હોય ને નસ, તો એમાં નસ કાંઈ એમ દેખાતી. નર્સ એટલે પેલી નસ નહીં હોસ્પિટલવાળી, નસ કહું છું, વેઇન. શું કહું છું? વેઇન. એ થઈ લિમ્ફેટિક સિસ્ટમ, એટલે મતલબ કે એનું લસિકા તંત્ર. અને સુંદર કન્યા છે અને ભાઈ મિસ્ટરે પસંદ કરેલી છે, તો એક તો એનામાં એટલી તો ચેતના હશે કે આવો સારો છોકરો શોધે છે, મતલબ કે એનું નર્વસ સિસ્ટમ સારું છે ભાઈ. આમ તો મોસ્ટલી એવું જ ગણતા હોય કે એમાં બુદ્ધિ ના હોય, પણ અહીંયા આપણે નર્વસ સિસ્ટમ એનું કેવું સમજશું? સારું સમજશું ભાઈ, ચેતાતંત્ર. બરાબર છે. હવે આ સિવાય હજુ પણ એલેનની અંદર એક ક્વોલિટી જોઈએ ને, જે એન્ડોક્રાઇન છે, લિમ્ફેટિક સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ છે, આ સિવાયનું તંત્ર લગભગ તમારા મગજમાં ક્યારેય આવ્યું નહીં હોય, પણ ત્વચા પણ એક તંત્ર તરીકે જ કામ કરે છે, જેને કહીશું આપણે સ્કિન, અથવા તો એનું બીજું નામ છે ઇન્ટેગ્યુટેમેન્ટરી સિસ્ટમ. અને ક્યાંય એક્ઝામમાં પૂછાય કે મોટામાં મોટું તંત્ર કયું, તો ત્વચા. એના જેવડું કોઈ તંત્ર છે નહીં, કારણ કે શરીરનો કોઈ ભાગ એવો નથી કે જ્યાં સ્કિન ના હોય. ત્યાર પછી હવે સ્કિન જે છે એ જેની ઉપર પથરાયેલું છે, જો સ્કિન ના હોય ને તો સીધે સીધું હાડપિંજર દેખાય. જે હાડપિંજર દેખાય એ છે સ્કેલેટલ સિસ્ટમ. શું કહીશું એને? સ્કેલેટલ સિસ્ટમ. સ્કેલેટલ સિસ્ટમની અંદર હલનચલન, પ્રચલન અને કંકાલ
આ બધું જ એની અંદર આવી જશે. એટલે સ્કેલેટલને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? કંકાલ તંત્ર, હાડ પિંજર. અને એની ઉપર પથરાયેલું છે સ્નાયુ તંત્ર અને સ્કિન. હવે બંને પહેલાં શ્વાસથી એકમેક થઈ ગયા હતા. શ્વાસ એકબીજાના પરવાણા ને જે પહેલી જરૂરિયાત છે, એમઆરને એલએન પસંદ આવે કે એલએનને એમઆર પસંદ આવે, એના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શેના રિલેટેડ હશે? CCC સ્ટેન્ડ્સ ફોર કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, मतलब कि हार्ट से रिलेटेड है भैया. અથવા તો એને બીજું કહીએ છીએ સર્ક્યુલેટરી સિસ્ટમ. એટલે કહેવાય છે પરિવહન તંત્ર. હવે એકમેક થઈ ગયા એટલે પાછું હાર્ટ ધબકવા માંડે ને એ બધું ભણવું પડે ને, એટલે શેમાં આવશે? બધું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર. હવે માની લઈએ કે આટલા બધા જ લક્ષણો જોયા પછી બંને એકબીજાને ગમી ગયા અને બંનેના માતા પિતાની મરજીથી અથવા તો મરજીથી વિરુદ્ધ ભાગીને પણ લગ્ન કરી લીધા. અને લગ્ન કર્યા પછી ફેમિલી પ્લાનિંગનો સમય આવે. લગ્ન થયા પછી ફેમિલી પ્લાનિંગ. તો ત્યારે જે તંત્ર આવશે એ આવશે રિપ્રોડક્ટિવ સિસ્ટમ. મતલબ કે પ્રજનન તંત્ર. અને હવે એવું સમજી લઈએ કે એલેન અને મિસ્ટર બંને પરણી ગયા, હસી ખુશીથી બંને જિંદગી વિતાવે છે. અને જિંદગીના છેલ્લા પડાવમાં જ્યારે ઓવર એજ થતી જાય એટલે કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ બધા ચાલુ થાય. એ પ્રોબ્લેમ્સની અંદર કયા કયા પ્રોબ્લેમ મોસ્ટલી જોવા મળતા હોય છે? તો એ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે એક્સક્રેટરી પ્રોડક્ટમાં, મતલબ કે આપણી યુરિનરી સિસ્ટમ. અથવા તો એને કહીશું યુરિનરી સિસ્ટમ. એક્સક્રેટરી સિસ્ટમ અથવા તો યુરિનરી સિસ્ટમ જે આપણો મોટા ભાગનો કચરો બધો છે એને બહાર કાઢવાનું કામ કરતું હોય છે. હવે અહીંયા રિપ્રોડક્ટિવ પછી સીધું જ ગણીએ છીએ કયું છે કે ઉત્સર્જન તંત્ર. અને આ બધી જે ખામી આવે ને કદાચ એક્સક્રેટરીમાં કે યુરિનરીમાં, એનું મેઇન કારણ જ્યારે વૃદ્ધાવસ્થાએ હોય ત્યારે કઈ સિસ્ટમ નબળી પડી જાય છે કે ભાઈ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ. અને પાચન તંત્રની અંદર જોઈએ તો બે પ્રક્રિયા કહીએ છીએ ડાયજેશનની અંદર, એનાબોલિઝમ અને કેટાબોલિઝમ. જ્યારે બંને રેટની અંદર ફ્લક્ચ્યુએશન આવે, એક છે એ શરીરને નિર્માણ કરતા વેગ વધારે છે અથવા તો એને કોષોની જનરેશન જે છે સેલ ડિવિઝન એની પ્રોસેસને વધારે છે. પણ જ્યારે વૃદ્ધાવસ્થા હોય ત્યારે કેટાબોલિઝમની પ્રોસેસ હાઈ હોય, જેના કારણે નવા કોષોનું નિર્માણ અથવા તો એટલી ઇમ્યુનિટી એવું કશું જોવા મળશે નહીં. તો ટોટલ કેટલી સિસ્ટમ થઈ? 11 સિસ્ટમ ઇન હ્યુમન બોડી. આશા રાખીશ કે તમને એક પણ તંત્ર આમાંથી ભૂલાશે નહીં. આ 11 તંત્રમાંથી ફક્ત ને ફક્ત રિપ્રોડક્ટિવ સિસ્ટમ એક જ 12થમાં છે, બાકીની બધી જ 11થમાં ભણવાની છે. અને હ્યુમન ફિઝિયોલોજીનો લાસ્ટ પોર્શન જે છે જેનું 20% વેઇટેજ છે એ આ બધી સિસ્ટમ પર ડિપેન્ડન્ટ છે. એટલે સમજી શકાય કેટલો ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. અને 12થની અંદર પણ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આખું 4 ચેપ્ટરનું એક યુનિટ જેનું વેઇટેજ આના બંને જેટલું જ છે એટલે 20%. એટલે આ સમજો કે હ્યુમન ફિઝિયોલોજી 40 to 45% થઈ ગઈ. કેટલી થઈ? 40 to 45%. ઓકે, તો બધા નોટ કરી લેજો. થોડુંક સરળ તમને લાગે એવી રીતે જ્યાં લખવું હોય ત્યાં લખી નાખજો તમારી રીતે. સિસ્ટમ ભણ્યા પછી આપણે હવે યુનિટ નંબર 1નું પહેલું ચેપ્ટર ધ લિવિંગ વર્લ્ડ, નેક્સ્ટ
વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી બધા થોડી એનસીઆરટીને કદાચ ક્યાંયથી ન લીધી હોય તો લઈ લેજો અને થોડી રિફર કરવાની સ્ટાર્ટ કરી દેજો. એક અલગથી નોટ બંને સરની બનાવી રાખજો. બાયોલોજીના જેટલા પણ લેક્ચર આવે એ બધું એમાં નોટ કરવાનું છે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વાંચતા રહેજો અને રમતા રમતા ભણતા રહેજો. હેપી લર્નિંગ. થેન્ક યુ વેરી મચ.